શું કરતા હતા આપણે લાસ્ટ લેક્ચરમાં? કન્વર્જન્સ સિક્વન્સ જોઈ હતી. યસ, ડેફિનેશન આપી હતી ને. We have seen definition of a convergent Yes, sequence, right? sir. એક મિનિટ હો, વેઇટ કરજો. મેથ્સ નું થઈ ગયું ચાલુ. ઓકે. યસ, દેખાય છે? Yes, sir. ગુડ. ચાલે એવું છે કે I think this is fine now, right? Hello. Yes. So we have આગળનો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો ને તમારે? Yes, sir. Okay. Define convergent sequence and very natural definition. A sequence, once again let me recall it, a sequence xn and running from 1 to infinity is said to be convergent if there exists L in R such that for given epsilon એક પોઝિટિવ નંબર આપેલો હોય, however small, you can find a natural number n not in n such that શું થાય? Distance between xn and L is arbitrarily small for all n greater or equal n naught. After n naught પછીની બધી જે સિક્વન્સની ટર્મ્સ છે એ L ના નેબરહુડમાં આવી જતી હોય. આવી કંઈક સિચ્યુએશન છે કે અહીંયા માની લ્યો કે તમારે સિક્વન્સને કન્વર્ટ થવું છે, તો એ સિક્વન્સ સ્ટાર્ટ ક્યાંથી કરે ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ગમે ત્યાંથી સ્ટાર્ટ કરે, બટ આફ્ટર સમ સ્ટેજ ફાઇનાઇટલી મેની પોઈન્ટ્સ ગમે ત્યાં આવે, આફ્ટર સમ સ્ટેજ એના બધા જ પોઈન્ટ છે એ L ના સ્મોલ નેબરહુડમાં આવવા જોઈએ, however small it is. બરાબર છે? એનો મતલબ કે જુઓ, સિક્વન્સની બધી જ ટર્મ છે L ની નજીક આવતી જાય છે, રાઈટ? જેમ તમે આગળ જાઓ એમ સિક્વન્સની ટર્મ્સ, જો સિક્વન્સ કન્વર્જન્ટ હશે તો L ની નજીક આવતી જશે. બીજી રીતે એમ પણ કહી શકો કે સિક્વન્સની બે ટર્મ્સ વચ્ચેનું ડિસ્ટન્સ પણ ઘટતું જશે. સિક્વન્સની કોઈ પણ બે ટર્મ લઈ લ્યો તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ પણ ડિક્રીઝ થશે, એટલે xn માઇનસ xn પ્લસ 1 છે એ પણ ઘટતું જશે. આ છે ડિસ્ટન્સ છે, ધીસ વિલ ટેન્ડ્સ ટુ 0 as n tends to infinity. ક્યારે? if xn is convergent. બરોબર છે? કન્વર્જન્ટ હશે તો એમની વચ્ચેનું ડિસ્ટન્સ, સિક્વન્સની બે ટર્મ વચ્ચેનું ડિસ્ટન્સ પણ ઘટશે અને સિક્વન્સની ટર્મ્સનું L થી ડિસ્ટન્સ પણ ઘટશે. ફાઇન. આના ઉપરથી આપણે એક રિમાર્ક લખી હતી. શું રિમાર્ક લખી હતી? if L is a limit, L is called limit of this sequence and it is denoted by limit n tends to infinity xn is equal to L. અને આપણે આ રીતે લખીએ છીએ, આ રીતે લખી શકાય સિમ્બોલિકલી, રાઈટ? If L is a limit, then it will be a limit point, but a limit point may not be a limit of this sequence. Okay, I think a remark લખી હતી ને? અને એનું એક એક્ઝામ્પલ આપ્યું હતું. if you take -1 raised to n
then 1 and -1 both are limit points but not limit, right? A limit points છે but limit નથી. Okay, so let's go ahead. આપણે સિક્વન્સ નું બિહેવિયર ડિસાઇડ કરવું છે. તો અનધર ડેફિનેશન અથવા તો પહેલા એ પ્રૂવ કરીએ કે જો કોઈ સિક્વન્સ ને લિમિટ હશે તો એ યુનિક જ હશે. તો નેક્સ્ટ થિયરમ, limit of a convergent sequence is unique. અથવા તો એવું પણ કે show that if limit n tends to infinity xn is equal to L, then L is unique. A convergent sequence has a unique limit or limit point. Okay, let us prove this. Let xn, n running from 1 to infinity, be a convergent sequence. માની લ્યો કે xn છે convergent sequence છે. What we want to prove? We want to prove that it has a unique limit, right? So if possible, suppose that માનો કે unique limit નથી, if possible, suppose that there exists L1 and L2 belongs to R such that તમને બે નંબર એવા મળે છે કે જેથી શું થાય છે, xn છે L1 ઉપર પણ કન્વર્સ થાય છે, લિમિટ n tends to infinity xn is equal to L1 and લિમિટ n tends to infinity xn is equal to L2. માની લ્યો કે બે લિમિટ છે, આપણે પ્રૂવ કરવું છે યુનિક લિમિટ છે, તો આપણે શું પ્રૂવ કરવું પડે? L1 is equal to L2. Our claim is to show that claim is L1 is equal to L2. આવું આપણે પ્રૂવ કરવાનું છે. ઓકે, આ બધું ભૂલી જાવ. તો let us start. કઈ રીતે પ્રૂવ કરશું? L1 is equal to L2. પહેલીની લેસ ધેન એપ્સિલોન છે, બીજાની લેસ ધેન એપ્સિલોન છે. ઓકે, જુઓ જીને. યસ, જુઓ જીને. Let epsilon greater than 0 be positive. Be greater than 0 નો મતલબ જ પોઝિટિવ છે, તો એટલે epsilon greater than 0 be given. કોઈ પણ એક તમને પોઝિટિવ નંબર આપેલો છે, એક પોઝિટિવ નંબર આપેલો છે. હવે આપણને એ ખબર છે કે xn ની લિમિટ L1 છે. નાઉ સિન્સ લિમિટ n tends to xn is equal to L1, xn ની લિમિટ L1 છે, તો શું થાય? બાય ડેફિનેશન there exists some n1 in n such that એક તમને xn નું ડિસ્ટન્સ છે એ L1 થી લેસ ધેન એપ્સિલોન અથવા તો એપ્સિલોન બાય 2 થાય ફોર ઓલ n greater or equal 1. આજે આપણે સિક્વન્સ કન્વર્જન્સ ની ડેફિનેશન લખી ને, when we say that limit n tends to infinity xn is equal to L, એનો મતલબ શું થાય કે દરેક પોઝિટિવ નંબર કરતા ગેપ છે નાનો કરી શકાય, એપ્સિલોન કરતા નાનો કરી શકાય. હવે એપ્સિલોન પોઝિટિવ હોય તો એપ્સિલોન બાય 2 પણ પોઝિટિવ થાય, તો એપ્સિલોન બાય 2 કરતા પણ નાનો કરી શકાય. નાનો કરી શકાય મીન્સ એક સ્ટેજ એવું આવશે કે જેથી xn અને L વચ્ચેનું ડિસ્ટન્સ એપ્સિલોન બાય 2 હશે આફ્ટર ધેટ સ્ટેજ, અને હું નંબર 1 આપી દઉં. Also, what we know, another thing is limit n tends to infinity n is equal to L2 પણ છે. તો આનો યુઝ કરો તો there exists some n2 belongs to n such that
એક નેચરલ નંબર એવો મળશે કે એના પછીની બધી જ ટર્મ છે સિક્વન્સની એનું ડિસ્ટન્સ L2 થી ε/2 કરતા ઓછું હશે n is greater or equal n2 માટે. આ સિક્વન્સ છે, જો આ પોઈન્ટ ઉપર કન્વર્સ થતી હોય તો એનું તમે કોઈ પણ નેબરહુડ લ્યો, હું ε/2 રેડિયસ નું નેબરહુડ લઉં છું, તો એમાં સિક્વન્સની ફાઇનાઇટલી મેનીને બાદ કરતા બધી જ ટર્મ આવી જાય. તો ફોર ઓલ n greater or equal n2. તો જો આવી કંઈક સિચ્યુએશન થઈ છે, અહીંયા માની લ્યો કે L1 હશે, અહીંયા ક્યાંક L2 હશે, L1 નું ε/2 નેબરહુડ લીધું એટલે આવું કંઈક આવશે, L1 minus ε/2, L1 plus ε/2. Here it is L2 નું ε/2 નેબરહુડ એટલે L2 minus ε/2, L2 plus ε/2. આપણી સિક્વન્સ છે L1 ઉપર કન્વર્સ થાય છે, તો એક સિચ્યુએશન એવી આવશે કે xn છે એ બધી જ અહીંયા આવેલી હશે ફાઇનાઇટલી મેનીને બાદ કરતા, x1 x2 અપ ટુ xn1 સુધીની બહાર હશે, બાકીની બધી આની અંદર હશે. બરાબર છે. સિમિલરલી આપણી સિક્વન્સ છે L2 ઉપર પણ કન્વર્સ થાય છે, તો L2 ઉપર કન્વર્સ થાય છે તો x1 x2 અપ ટુ ફાઇનાઇટલી મેની એને આપણે n2 નંબર આપી દીધો. તો માની લ્યો કે અહીંયાથી 50 ટર્મ બહાર રહે છે, તો n2 બરાબર તમારે 50 થઈ ગઈ, બાકીની બધી જ ટર્મ ક્યાં આવેલી હશે, આમાં આવેલી હશે. અહીંયા માની લ્યો કે 100 ટર્મ્સ બહાર રહે છે, તો n1 is equal to 100 થઈ ગયો, બાકીની બધી જ ટર્મ આમાં આવેલી હશે. ઓકે, હું n1 અને n2 બેનો જે મેક્સિમમ હોય એને n નોટ નામ આપું છું. લેટ n0 is equal to maximum of n1 and n2. આ બે માંથી જે મોટો હોય એને n0 કહી દઉં. then n0 will be greater or equal n1 and n0 will be greater or equal n2. n0 છે મેક્સિમમ છે, મેક્સિમમ છે મતલબ કે બંને કરતા જેવડો અથવા મોટો હશે. આ બેનો મેક્સિમમ કાં તો n1 આવશે કાં તો n2 આવશે. જો n1 મેક્સિમમ આવશે તો અહીંયા ઇક્વાલિટી આવશે, અહીંયા ગ્રેટર ધેન આવશે. જો n2 મોટો હશે તો અહીંયા ઇક્વાલિટી આવશે, અહીંયા ગ્રેટર ધેન આવશે. બરાબર છે. બંનેનો જે મોટો નંબર હોય, ઓકે, આપણે કઈ એકદમ સિમ્પલ રિઝલ્ટ છે, કોઈ હેવી નથી. જુઓ, માની લ્યો કે n1 બરાબર 50 છે, n2 બરાબર 100 છે. તો આજે આપણે લખ્યું એ શું કહે છે કે 50 થી પછીની આગળની બધી ટર્મ, 51 થી બધી જ ટર્મ, 51 થી લઈને ઇન્ફિનિટી સુધી બધી જ ટર્મ આમાં આવે છે. અહીંયા શું કહે છે, n2 બરાબર 100 છે, તો 100 થી આગળની બધી જ ટર્મ આમાં આવે છે, મતલબ કે 101 થી આગળની. હવે 101 કરતા મોટી ટર્મ તમે લ્યો તો એ 50 કરતા તો મોટી હોય જ, તો એ આમાંય આવવી જોઈએ ને આમાંય આવવી જોઈએ, બંનેમાં આવવી જોઈએ, એનો આપણે યુઝ કરવો છે. રાઈટ. then for any n greater or equal n naught શું થાય, આવું થાય. for any n greater or equal n naught કરતા મોટો n લઈ લ્યો તો xn minus l1 will be less than ε/2 and xn minus l2 will be less than ε/2 for all n. right. શું કામ? એને n1 જો n0 કરતા મોટો હશે તો એ n1 કરતા મોટો, અને n1 કરતા મોટો હશે તો this difference is less than ε/2. n જો n0 કરતા મોટો હશે તો આના કરતા મોટો હશે, આના કરતા મોટો હશે તો આ પણ સાચું થશે, એટલે બંને સાચું થશે. બરોબર છે. નાવ હવે શું થાય જુઓ જીને, મોડ્યુલસ ઓફ L1 minus L2 હું લઉં છું, મોડ્યુલસ ઓફ L1 minus L2 will be less than, હું આને આમ લખું, મોડ્યુલસ ઓફ L1, હું અહીંયા n ના બદલે m યુઝ કરું છું. ફોર એની m તમે n0 કરતા મોટો લ્યો તો xm છે ઈ L1 ના નેબરહુડમાં પણ હશે, xm છે ઈ L2 ના નેબરહુડમાં પણ હશે, બંનેના નેબરહુડમાં છે. ઓકે, તો હું આ L1 minus L2 is equal to આવું લખું છું, L1 minus L2 is equal to L1 minus xm plus xm minus L2 લખાય આવું. શું કર્યું, xm એડ કર્યું, સબસ્ટ્રેક્ટ કર્યું, બંને કેન્સલ થઈ જાય તો both quantity are equal. આને આખાને a કહી દયો, આ આખાને b કહી દયો. So this is modulus of a plus b. We know that modulus of a plus b is less or equal modulus of a
plus modulus of b, right? Because we are using this modulus of a plus b is less or equal modulus of a plus modulus of b. બરોબર છે? ઓકે. અને તો પછી શું થશે? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો લેસ ધેન એપ્સિલોન બાય 2 છે, તો ધીસ ઇઝ લેસ ધેન એપ્સિલોન બાય 2 પ્લસ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ પણ લેસ ધેન એપ્સિલોન બાય 2 છે, ધીસ ઇઝ ઓલસો લેસ ધેન એપ્સિલોન બાય 2. આને અહીંયા બીકોઝ ઓફ 1 and 2 લખી નાખજો. અને એપ્સિલોન બાય 2 પ્લસ એપ્સિલોન બાય 2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. thus આવું કંઈક થયું. જુઓ, મોડ્યુલસ ઓફ L1 minus L2 is less than epsilon. કયા એપ્સિલોન માટે? for every epsilon positive. હવે સમજો બરાબર, આ બેનો જે મોડ્યુલસ છે this will be a positive real number, કારણ કે મોડ્યુલસ છે એટલે ગ્રેટર ઇક્વલ 0 તો હશે જ ને. this quantity will be greater equal 0, 0 કરતા મોટી હશે. આ ક્વોન્ટિટી છે એ 0 કરતા મોટી છે અને કોઈ પણ પોઝિટિવ નંબર કરતા નાની છે, તો આ ક્વોન્ટિટી વિશે શું કહી શકાય? આ ક્વોન્ટિટી મીન્સ ધીસ ઇઝ અ નંબર. આ કઈ નથી, બે નંબરની બાદબાકી છે અને એનો મોડ છે, તો ધીસ ઇઝ અ નંબર. એક નંબર એવો છે જે 0 અથવા 0 કરતા મોટો છે અને દરેક પોઝિટિવ નંબર કરતા નાનો છે. દરેક પોઝિટિવ નંબર માની લ્યો કે તમે 0.1 લ્યો તો એના કરતાય નાનો છે, 0.01 લ્યો તો એના કરતાય નાનો છે, 0.001 લ્યો તો એના કરતાય નાનો છે, 0.0001001 લ્યો તો એના કરતાય નાનો છે. તો આ નંબર શું હોઈ શકે? 0. 0 જ હોવો જોઈએ, રાઈટ? સેન્ડવિચ થિયરમ હમણાં આપણે ભણશું. તો 0 ઓર 0 કરતા મોટો છે ને દરેક પોઝિટિવ નંબર કરતા નાનો છે. ઇટ મીન્સ L1 minus L2 has to be 0. તો શું થયું? thus modulus of L1 minus L2 is less than epsilon for every epsilon positive. hence શું લખું છું? hence L1 minus L2 is equal to 0 implies L1 is equal to L2. સમજાય છે? એનો મતલબ કે જો કન્વર્જન્ટ સિક્વન્સને લિમિટ હશે તો યુનિક જ હશે. ઇટ મીન્સ a convergent sequence has unique limit. એક જ લિમિટ હશે, એક કરતા વધારે લિમિટ હોઈ શકે નહીં. એટલે કે એક જ પોઈન્ટ ઉપર કન્વર્સ થઈ શકે. અને ઓબ્વિયસ છે કે કોઈ પોઈન્ટની નજીક જાય છે તો એક જ પોઈન્ટની નજીક જઈ શકે, બે પોઈન્ટની નજીક ના જઈ શકે, કારણ કે બે પોઈન્ટ વચ્ચે તો ગેપ છે. કાં તો આની નજીક જઈ શકે અથવા આની નજીક જઈ શકે, રાઈટ? કન્વર્સ થવું મીન્સ કોઈ એક પોઈન્ટની આ આર્બિટરીલી નજીક જવું. ફોર એક્ઝામ્પલ 1/n લ્યો તો 1/n છે 0 ની એટલી બધી નજીક જતી રહે છે કે બીજા કોઈ પોઈન્ટની નજીક જઈ જ ના શકે. ઓકે, નેક્સ્ટ વી ડિફાઇન કન્વર્જન્ટ અથવા તો સિક્વન્સ ડાયવર્જિસ ટુ ઇન્ફિનિટી. ડાયવર્જન્ટ સિક્વન્સ જે કન્વર્જન્ટ નથી, શું કહેવાય? સિક્વન્સ ડાયવર્જિસ ટુ પ્લસ ઇન્ફિનિટી. કોઈ સિક્વન્સ છે ઇન્ફિનિટી સુધી પહોંચે છે એવું ક્યારે કહી શકાય? નાઉ ટેલ મી. ચાલો તમે કયો જીને. મારે એમ કેવું છે કોઈ સિક્વન્સની એક ટર્મ, ફોર એક્ઝામ્પલ યુ ટેક xn is equal to n square, 1 થી સ્ટાર્ટ કરે છે. ફર્સ્ટ ટર્મ 1, સેકન્ડ ટર્મ 4, થર્ડ ટર્મ 9, એમ અપ ટુ ક્યાં સુધી જશે? પ્લસ ઇન્ફિનિટી સુધી જશે. આપણને દેખાય છે, બધાને દેખાય છે ને? જેમ જેમ n ઇન્ક્રીઝ થશે એમ આગળ જતી જશે. ઓકે, મેથેમેટિકલી મારે કેવું છે કે ઇટ ગોઝ ટુ પ્લસ ઇન્ફિનિટી. તો કઈ રીતે કહી શકાય? મેથેમેટિકલી કેવું હોય તો આપણે જેમ પેલું કીધું કે કોઈ વ્યક્તિ છે એ બાઉદીન સાયન્સ કોલેજમાં એના ક્લાસરૂમ સુધી પહોંચે છે, એમ મારે કેવું છે ભલે એ ગમે ત્યાંથી સ્ટાર્ટ ગમે ત્યાંથી કરે, કેશોદથી કરે, વેરાવળથી કરે, સોમનાથથી કરે, કોડીનારથી કરે. એને જો કોલેજમાં પહોંચવું હોય તો શું કરવું પડે? એના દરેક નેબરહુડમાં એન્ટર થવું પડે. સ્ટાર્ટિંગમાં નહીં, બટ એનું જે એન્ડ હોય આફ્ટર સમ સ્ટેજ એને એન્ટર થવું પડે. કોઈ 500 સ્ટેપ પછી એન્ટર થાય, કોઈ 1000 સ્ટેપ પછી એન્ટર થાય, કોઈ 10,000 સ્ટેપ પછી એન્ટર થાય. ઇટ ડિપેન્ડ્સ કે ક્યાંથી સ્ટાર્ટ કરે છે અને કેટલા સ્ટેપ્સ લે છે.
તો હવે મારે કેવું છે કે a sequence is going to infinity. નેચરલ ડેફિનેશન શું હોઈ શકે? હમણાં આપણે કીધું ને કે એક નંબર છે જે દરેક પોઝિટિવ નંબર કરતા નાનો છે અને નોન નેગેટિવ છે તો એને 0 જ થવું પડે. 0 થવા માટે આપણે શું કીધું કે દરેક પોઝિટિવ નંબર કરતા નાનો છે એટલા માટે 0 છે અને નેગેટિવ નથી તો એને 0 જ થવું પડે. બરોબર છે? તો એમ ઇન્ફિનિટી સુધી પહોંચવા માટે શું કરવું પડે? તમે કોઈ પણ નંબર આપો એના કરતા મોટી સિક્વન્સમાં ટર્મ આવેલી જશે. તમે એમ કહો 10, જો સિક્વન્સ ઇન્ફિનિટી સુધી પહોંચતી હશે તો એને 10 ને ક્રોસ કરવું જ પડશે. એક ટર્મ તો 10 કરતા મોટી હશે જ એમાં. જો તમે એમ કહો કે 1000, તો એક ટર્મ એવી હશે જે 1000 કરતા મોટી હશે. અધરવાઇઝ ઇટ કેન નોટ ગો ટુ ઇન્ફિનિટી, રાઈટ? સમજાય છે? તો એ ઇન્ફિનિટી સુધી પહોંચી જ ના શકે. કોઈ એમ કે 10 લાખ, તો 10 લાખ કરતા મોટી એક ટર્મ એમાં હશે જ. ઇન જનરલ, for given any positive number m, there exists n such that શું થાય કે સિક્વન્સની જે ટર્મ્સ છે એ m કરતા મોટી હોય છે બધી ટર્મ. સમજાય છે? then only it can go to infinity. For બધી ટર્મ જરૂરી નથી, એટલીસ્ટ વન ટર્મ એના કરતા મોટી હશે. so let me write a sequence xn and running from 1 to infinity is said to be is diverges to plus infinity. Diverges diverges to plus infinity if for each positive number m greater than 0 there exists n belongs to n such that શું થાય? xn is strictly greater than m. એક ટર્મ તો એવી હશે જ જે m કરતા મોટી હોય. સમજાય છે? Symbolically we write, in that case we write એને લખવું હોય તો આમ લખશું, લિમિટ n tends to infinity xn is equal to plus infinity. એકચ્યુઅલી જો એની લિમિટ પ્લસ ઇન્ફિનિટી લખવું છે તો અહીંયા એમ લખવું પડે કે ફોર ઓલ n ગ્રેટર ઇક્વલ સમ n નોટ, તો પ્લસ ઇન્ફિનિટી કહેવાય. અધરવાઇઝ પ્લસ ઇન્ફિનિટી ઇઝ અ લિમિટ પોઈન્ટ. શું કેવું છે? લિમિટ લખવું તો આમ જ લખો, there exists n not belongs to n, એક ટર્મ પછીની બધી જ ટર્મ xn કરતા મોટી આવતી હોય તો એને ડાયવર્જિસ કહેવાય. યસ, ડાયવર્જિસ ટુ પ્લસ ઇન્ફિનિટી. આ લખવાનું ફોર ઓલ n ગ્રેટર ઇક્વલ n નોટ, એક ટર્મ પછીની બધી જ ટર્મ. જો આ લખવાથી શું થાય, ના લખવાથી શું થાય, એના માટેનું હું તમને એક્ઝામ્પલ આપું. આપણે એક સિક્વન્સ જોઈ હતી જેનો સેટ ઓફ લિમિટ પોઈન્ટ લખાઈ ગયું આટલું. A sequence xn is diverges to plus infinity for each m greater than 0 there exists n naught in n such that xn is greater than m for all n greater or equal n naught. n naught પછીની બધી જ ટર્મ, એટલે કે ફાઇનાઇટલી મેની પછીની બધી જ ટર્મ m કરતા મોટી હોય, then we say that xn goes to plus infinity. સમજાય છે કે નહીં? Yes, sir. ઓકે. See, આ for all n greater or equal n naught લખવું શા માટે જરૂરી છે? For example, if we take this sequence, આપણે સિક્વન્સ ના ટાઈપ્સ નક્કી કરવા છે. ફોર એક્ઝામ્પલ હું આવી લો 1 1 2 1 2 3 1 2 3 4, આપણે આ સિક્વન્સ જોઈતી, રાઈટ? 3 4 5 અપ ટુ તો આ સિક્વન્સમાં શું થશે? તમે માની લ્યો કે 100 કરતા m ઇઝ ઇક્વલ ટુ તમે 100 લઈ લ્યો, તો એમાં એવું બનશે કે xn ગ્રેટર ધેન 100 હશે, પણ એ બધા જ n માટે નહીં હોય, કારણ કે જેવું 100 થશે ત્યાંથી પાછી આવશે, પાછી 1 થી ચાલુ થશે, 101 સુધી પહોંચશે, પાછી 1 થી ચાલુ થશે, 102 સુધી પહોંચશે, પાછી 1 થી ચાલુ થશે.
એટલે બધા જ માટે આવું ક્યારેય નહીં થાય. xn ગ્રેટર ધેન 100 જ હોય. આફ્ટર સમ સ્ટેજ ફાઇનાઇટલી મેની પછીની બધી જ ટર્મ 100 કરતા મોટી હોય એવું નહીં બને. સમજાય છે? આ અનબાઉન્ડેડ છે સિક્વન્સ, નો ડાઉટ, ઇન્ફિનિટી સુધી પહોંચશે, બટ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી xn ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી ના લખી શકાય બીકોઝ ઇટ હેઝ મોર ધેન વન લિમિટ પોઈન્ટ. 1 પણ એનું લિમિટ પોઈન્ટ છે, 2 પણ લિમિટ પોઈન્ટ છે, 3 પણ લિમિટ પોઈન્ટ છે. જો આવું થતું હોય તો એને યુનિક લિમિટ હોય તો જ એમ કહેવાય કે ડાયવર્જિસ છે. હમણાં આપણે પ્રકાર પાડીશું સિક્વન્સના એટલે તમને દેખાશે. સમજાય છે? ઓકે. Sequence diverges to minus infinity means what? અમારે કેવું છે? SEQUENCE. Sequence diverges to minus infinity. કોઈ sequence minus infinity સુધી પહોંચે છે એવું કેવું હોય તો ક્યારે કહી શકાય? તો કે કોઈ પણ નેગેટિવ નંબર લ્યો તમે માઇનસ એમ, એની આ બાજુ સિક્વન્સની ટર્મ મળવી જોઈએ. એવું થવું જોઈએ ને? જેમ પ્લસ ઇન્ફિનિટી એ પહોંચવા માટે શું થતું હતું? દરેક પોઝિટિવ નંબર કરતા ટર્મ્સ મોટી થવી જોઈએ. તો માઇનસ ઇન્ફિનિટી એ પહોંચવા માટે શું થવું જોઈએ? દરેક નેગેટિવ નંબર કરતા સિક્વન્સની ટર્મ્સ નાની થવી જોઈએ. રાઈટ? તો સેમ વસ્તુ લખવાની છે. આ સિક્વન્સ xn and running from 1 to infinity is said is diverges to minus infinity if for each positive number m there exists some n not in n such that શું થાય? xn is less or equal minus m for all n greater or equal n not. સમજાય છે? સિક્વન્સની ફાઇનાઇટલી મેનીને બાદ કરતા બધી જ ટર્મ જો માઇનસ એમ કરતા નાની થતી હોય, નેગેટિવ નંબર કરતા નાની થતી એવું મળતું હોય, અને એવું દરેક ફોર ઈચ એમ છે, ફોર ઈચ એમ દરેક પોઝિટિવ નંબર. કોઈને એમ થાય કે મારે 100 લેવું છે તો સિક્વન્સની ટર્મ એના કરતા નાની થવી જોઈએ. કોઈને એમ થાય 1000 લેવા છે -1000 તો સિક્વન્સની ટર્મ એના કરતા નાની થવી જોઈએ. કોઈને એમ થાય -10 લેવા છે તો સિક્વન્સની ટર્મ એના કરતા, જો ક્યાંક પણ એ સ્ટોપ થઈ ગઈ તો માઇનસ ઇન્ફિનિટી નહીં પહોંચે. Right? See, there is a difference between divergent sequence and unbounded sequence. See, આ જે sequence તમે લેશો 1 1 2 1 2 3 1 2 3 4 5, આ sequence unbounded છે એ દેખાય છે, પ્લસ ઇન્ફિનિટી સુધી પહોંચશે. ઇટ ઇઝ અનબાઉન્ડેડ બટ ઇટ ઇઝ નોટ ડાયવર્જિસ ટુ, આમ ના લખી શકાય. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી xn ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઇન્ફિનિટી ના લખી શકાય. શું કામ ના લખી શકાય? કારણ કે માની લો કે મેં m ઇઝ ઇક્વલ ટુ 100 લઈ લીધું, હમણાં મેં પાછું સમજાવ્યું હતું એ જ રિપીટ કરું છું. તો આપણે આવું થવું જોઈએ xn ગ્રેટર ઇક્વલ 100 ફોર ઓલ n આફ્ટર સમ સ્ટેજ, ફાઇનાઇટલી મેનીને બાદ કરતા આવું થવું જોઈએ. એવું ક્યારેય નહીં થાય, કારણ કે જેવી સિક્વન્સ ક્યાંક પહોંચશે ત્યાંથી પાછી 1 2 3 થી પાછી સ્ટાર્ટ થવાની છે, 1 2 3 થી પાછી થવાની છે, 1 2 3 આ રિપીટ થવાનું જ છે. બરોબર છે? તો આપણે ત્રણ પ્રકારની સિક્વન્સ જોઈએ. એક જોઈએ કન્વર્જન્ટ, બીજી જોઈએ ડાયવર્જિસ ટુ પ્લસ ઇન્ફિનિટી, ત્રીજી જોઈએ ડાયવર્જિસ ટુ માઇનસ ઇન્ફિનિટી. નંબર 4 જોઈએ ઓસિલેટિંગ સિક્વન્સ. ઓસિલેશન આવે છે ને, તમારે ફિઝિક્સમાં આવતું હશે ઓસિલેશન.
સંભળાય છે? Yes, sir. ઘડિયાળનું જે લોલક હોય ને એની જે મોશન છે એ ઓસિલેટ થાય છે એમ કહેવાય, આંદોલન. આમથી આમ લોલક થતું હોય ને. એક જ મિનિટ ચાલુ રાખજો. હેવી એક મેજર ઇસ્યુ આવી ગયો છે. My cell phone's battery is going to die within a minute. Charger is connected but still વધારે બેટરી ઉપાડે છે. તો શું કરશું? લેપટોપ માંથી ચાલુ કરીએ or we have to stop early? હા, એક જ મિનિટ, હું થોડી વાર સ્ટોપ પ્રેઝન્ટિંગ કરું છું, બેટરી બચાવું છું. બેટરી બચાવો અભિયાન. યસ, આપણે થોડું ડિસ્કસ કરીએ. હું તમને 2 ક્વેશ્ચન પૂછીશ, થોડુંક ચાર્જિંગ થઈ જાય એટલે ફરી પાછું હું પ્રેઝન્ટ કરીશ. યસ, તો ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન an unbounded sequence and divergent sequence? બંને વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવ્યો કે ના આવ્યો? Diverges to plus infinity, a sequence diverges to plus infinity and a sequence is unbounded. There is a minor difference between those two. See, જે sequence diverges to plus infinity હશે એ unbounded હશે જ, બટ જે સિક્વન્સ અનબાઉન્ડેડ હોય એ ડાયવર્જિસ ટુ પ્લસ ઇન્ફિનિટી જ હોય એવું ના કહી શકાય. એકચ્યુઅલી આપણે ઓસિલેટિંગ સિક્વન્સની ડેફિનેશન જોઈશું એટલે તમને ક્લિયર થશે. ઓસિલેટિંગ -1n ફોર એક્ઝામ્પલ, એની બે જ ટર્મ આવે છે ને, -1 1 -1 1.